મારા ભાઈ ભગવાન શંકરનો હોશ ત્યારે ઉડી ગયો જ્યારે તેમનો એક પરમ ભક્ત ઊંધા માથે હાથેથી ચાલીને કૈલાસ પર્વતે પહોંચ્યો। હા મારા સાહેબ આજની આવી ટેકનોલોજી છે છતાં પણ કૈલાસ પર્વત ઉપર કોઈ ચડી શક્યું નથી। આ ભક્તની આવી અતૂટ ભક્તિ જોઈને ભગવાન શંકરે નટરાજ રૂપમાં તાંડવનું નૃત્ય કર્યું। તો મારા ભાઈ આ કથા છે મહાન ભક્ત તમિલનાડુના કરાયકલ નગરમાં એક વેપારી રહેતો હતો। તેમના ઘરે જન્મે એક સાધારણ બાળકી, તેનું નામ હતું પુનિતાવતી। વૈભવની વચ્ચે રહેવાથી પણ એનું મન એક જ નામ રટતું અને એ નામ હતું મહાદેવજીનું। દરેક શ્વાસમાં દરેક વિચારમાં બસ શિવ ભક્તિથી ભરેલી હતી ને તેના લગ્ન થાય છે। એક દિવસના સમયે તેના ઘરે સાધુ પધાર્યા। સાધુએ કીધું ભિક્ષાન દેહી। ત્યારે પુનિતાવતીએ સાધુને ફળ ભિક્ષામાં આપ્યું। થોડા દિવસ પછી તેના પતિએ એ ફળ માંગ્યું પણ ફળ તો હતું નહીં, એ સાધુને ભિક્ષામાં દઈ દીધું હતું। ત્યારે પુનિતાવતી આંખો બંધ કરી અને પૂરા વિશ્વાસથી શ્રદ્ધાથી મહાદેવજીનું નામ લીધું। ત્યાં ચમત્કાર થયો। તે જ સમયમાં એવું જ ફળ તેના હાથમાં હતું। આ ચમત્કાર જોઈને તેનો પતિ સમજી ગયો કે આ કોઈ સાધારણ સ્ત્રી નથી। તેના પતિએ પુનિતાવતીને ત્યાગી દીધા પણ આ ત્યાગ એના જીવનમાં મોટામાં મોટું વરદાન બની ગયું। શારીરિક બંધનથી મુક્ત થઈને પુનિતાવતીએ મહાદેવજીને પ્રાર્થના કરી, હે મહાદેવજી, મને એવી બનાવી દો કે આ સંસારની ઈચ્છા મને કોઈ બાંધી ના રાખી શકે। મહાદેવજી પ્રાર્થના સાંભળી લેશે અને તેનું શરીર એક અસ્થિયા જેવું કરી નાખ્યું। પુનિતાવતી આ રૂપમાં દુનિયામાં પ્રખ્યાત થયા। તેમનું એક લક્ષ્ય હતું, હવે છે કૈલાસ પર્વત। તેમણે વિચાર્યું કે જે પર્વત ઉપર ખુદ ભગવાન હોય ત્યાં પગ ના રખાય। ત્યારે નિર્ણય લીધો કે ઊંધા માથે હાથ વડેથી ચાલીને જઈશ। અને સાહેબ તેમણે ચાલવાનું ચાલુ કરી દીધું। દિવસ રાત મહિના વર્ષો વીતી ગયા પણ તેમની ભક્તિ તૂટી નહીં। જ્યારે કૈલાસે પહોંચ્યા તે ભગવાન શિવ આવી અદ્ભુત ભક્તિ જોઈને ભાવ વિભોર થઈ ગયા અને એ જ સમયે ભગવાને નટરાજ રૂપમાં તાંડવ કર્યો અને વરદાન આપ્યું કે તું જન્મ મરણથી મુક્ત રહીશ। અને સાહેબ આજે પણ એ જીવિત છે। આજ પણ તેમના રચેલા ગીતો ભક્તોને સ્પર્શ કરે છે। તો મારા ભાઈ આવી રહસ્યમય ધાર્મિક વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખીને જજો। જય ભોલેનાથ।